નમસ્કાર ખેડૂત મિત્રો, ફાર્મિંગ સ્ટાર યુટ્યુબ ચેનલમાં હું નિલેશ મોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, અત્યારે આપણે વાત કરીએ તો શાકભાજી અને આવા પાકોમાં જે છે ફ્લાવરિંગ અવસ્થા અને ઉતરવાનું ચાલુ થઈ ગયું છે. તો આની અંદર આપણે કેવી માવજત લેવી જોઈએ જેથી સારું એવું ઉત્પાદન લઈ શકાય અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય એની આપણે જે છે એ આજે વાત કરીશું. વરસાદ સારો પડવાના લીધે લગભગ મોટા ભાગનું ફ્લાવરિંગ ખરી ગયું છે. તો નવું ફ્લાવરિંગ કઈ રીતે એની અંદર લાગે અને એમાંથી ઝડપથી કઈ રીતે ફળમાં જે છે એ કન્વર્ટ થાય અને સારું ઉત્પાદન મેળવી શકાય એની જે આપણે મિત્રો વાત કરવી છે. સૌપ્રથમ આપણે ભાઈનો પરિચય લઈ અને આપણે વિડીયોમાં આગળ વધશું. તમારું પૂરેપૂરું નામ? મારું નામ રોજાસરા ઘનશ્યામભાઈ સામંતભાઈ પાટિયાળી, તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ. બરાબર. તમારો મોબાઈલ નંબર? 824142 બરાબર. હવે તમે અત્યારે આ પડાની અંદર કાકડીનું વાવેતર કર્યું છે. કેટલા વીઘાની અંદર આ વાવેતર છે? આ અંદાજે 1.5 વીઘાનું છે. 1.5 વીઘાનું છે. કેટલા સમય પહેલાનું વાવેતર થઈ ગયું હતું? આપણે વરસાદ પછી વાવેલું છે. એકવાર એમ થયું ખડ ઉગી ગયું તે પછી એટલે 2 મહિના આજુબાજુ 2 મહિના આજુબાજુ હું વાવણીમાં નહીં, વાવણી પછી વાવી. તમારે વરસાદ લેટ હતો, વાવણી પછીનું તમારે વાવેતર છે. બરાબર. હવે આની અંદર તમે માવજત કેવી કરી છે? પાયાની અંદર ખાતરો કઈ આપ્યા છે? પાયાની અંદર આપણે ખાતર કાંઈ આપ્યું નથી. બરાબર. એમાં શું છે, જે છે ડ્રીપમાં આમ તેમ કરતા હોઈએ છીએ. બરાબર. ડ્રીપ અને મલ્ચિંગ ઉપર કર્યું છે. હવે આ ડ્રીપ મલ્ચિંગ ઉપર તમે કાકડી કરી છે તો એમાં મલ્ચિંગનો તમને શું ફાયદો થયો છે? મલ્ચિંગનો એ ફાયદો કે આપણે નિંદામણ ન થયું અને પાણીનું છે ને પ્રમાણ આપણે ધીમે ગતિએ ઓછું દેવી ને તોય હાલે ખરું. એમ ઓલું 2 દીએ પાવું પડે તો તમે 4 દીએ પાવ તો હાલી જાય. તમારા વિસ્તારમાં વરસાદની અછત છે એટલે ઓછા પાણીએ પણ આમાં મલ્ચિંગ અને મલ્ચિંગ પેપર હોય એટલે ડ્રીપ ઉપર ખૂબ સરસ કામ થઈ જાય, ઓછા પાણીએ થઈ જાય. મલ્ચિંગ પેપરના લીધે તમારા રોગ જીવાતમાં કેવો ફાયદો રહ્યો? રોગ જીવાતમાં ઘણો ફાયદો રહ્યો. શું છે, આપણે દવા બધાને 4 દીએ છાંટવી પડે, આપણે 10 દીએ છાંટવી છે ને તોય એવો બહુ રોગ જીવાત નથી આવતો. અને કાકડી આમ વાંકી વળી જાય, વાંકી નથી વળતી, સીધી રહેશે. અને કાકડીનો ઉતારો દાડી દીએ બમણો થતો જાય છે, ઉતારો વધતો જાય છે. કાકડીની ગુણવત્તા પણ સારી રહેશે અને માર્કેટમાં આપણે બીજા કરતા ભાવ પણ સારા મળે છે. બરાબર. હા, બીજાને કદાચ 700 ની મણ જતી હોય ને તો આપણે 900 ની મણ જાય છે. બરાબર. લાઇટિંગ આવે એટલે. બરાબર. હવે આમાં વરસાદ પછી ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો એવા હોય છે કે ફ્લાવરિંગ ખરી જાય છે અથવા ફ્લાવરિંગ બેસતું ન હોય, એવા બધા પ્રશ્નો આવે છે. તો આમાં તમે કેવા દવાના છંટકાવ કરો છો અને તમને એમાંથી શું ફાયદો મળે? આપણે શું છે, વરસાદ આવીને વિયો જાય ને એટલે ભાઈ પ્રશ્ન તો રહેતા હશે, પણ આપણે એક આ થાર છે, ફૂલજેન છે, એનું આપણે તરત છંટકાવ મારવી ને એટલે ફૂલ ડબલ આવે અને તાત્કાલિકમાં એમાં શું છે, ઓલું 4 દીએ બંધાતું હોય ને કાકડી આ 2 દીમાં બંધાઈ જાય છે. બરાબર. હા, અને થઈ જાય એટલે એમાં શું છે, વરસાદ હોય તો થોડોક ઉતારામાં આમ તેમ થાય, નકર કાંઈ થતું નથી. જો આ થાર છે અને ફૂલજેન છે, આ બેનો છંટકાવ આપણે કરવી છે. બરાબર. આની ઉપર જ કાકડી કરો છો? આની ઉપર જ કાકડી કરવી છે. બરાબર. આનાથી તમને એટલો બધો ફાયદો મળ્યો છે કે આમાં અત્યારે જોઈએ તો ફૂલ પણ બગીચાની જેમ લાગટ એટલું ફ્લાવરિંગ જ દેખાય છે. ફૂલ છે એની સામે સાહેબ આમાં ઉતારો એવડો છે. આપણે એવું નથી કે નકરા ફૂલ જ છે. જો આ તમને 1 દિવસ નહીં 1 દિવસનો ઉતારો છે, આમાંથી 20 થી 22 મણ આજુબાજુ કાકડી ઉતરે છે હાલની તકમાં. 22? હા, 1 દિન ને 1 દી. હા, 1 દિવસ ને 1 દિવસ. 1.5 વીઘાની અંદરથી? હા, 1.5 વીઘા અંદાજે. આમ આપણે માપેલું નથી પણ 1.5 વીઘો એમ કે એટલું થતું હોય છે. બરાબર. એની અંદરથી તમે આના રાઉન્ડ કઈ રીતના છંટકાવ કરો છો? રાઉન્ડ એમાં શું છે, આ રહ્યું ને એ 5 થી 7 ml નાખવી છે. બરાબર. આ અમુક ટાઈમે 10 ml નાખવી ને અમુક ટાઈમે 20 ml નાખવી. બરાબર. ફૂલ જેલ જે છે એ ફ્લાવરિંગ માટે જ છે. સારા પ્રમાણમાં ફૂલ બેસાડે, એમાંથી ઝડપથી ફળ બનાવે, ફળની સાઈઝ અને ક્વોલિટી સારી બનાવે. અને આ જે છે ફૂગનાશક છે. કોઈ આપણે વસ્તુ મારી પાસે બગડે છે ને એ બગડે નહીં. આમાં શું છે, આપણે હલવી ને એટલે વેલામાં પગ દેવી ને એટલે નાખીને વેલો આમ તેમ થઈને બગડી જાય ને કદાચ ફૂગ ચડી જાય ને ત્યાંથી બગડવા ન દે. કંટ્રોલ થઈ જાય છે. કોહવારો આવવાનો પ્રશ્ન આવે કે સુકારો આવવાનો પ્રશ્ન આવે તો એ આ થાર કંટ્રોલ. તો આ થાર છે ને એમ થાય કે ભાઈ ક્યાંક આ પ્રશ્ન રહ્યો છે, વધારે પીળી પડી જાય તો આપણે ડ્રીપમાં હોતને સડાઈ દેવી. બરાબર. ડ્રીપમાં પણ આપી દેવું એટલે ડ્રીપમાં પોંપે કરી અને ડ્રીપમાં સડાઈ દેવી એટલે ઈ કામ આપે છે. બરાબર. ખૂબ સરસ. તો તમને આનો ફાયદો ઘણો સારો જોવા મળે? ફાયદો ઘણો સારો, અને વાપરે એ આ સારા ગુણવત્તા વાળી વસ્તુ છે. વાપરે તો આ વાપરે જેવી વસ્તુ કહેવાય. અને બહુ લાંબુ આપણે બીજા ઘોડે નહીં, ખોટા બિલ નથી ચડતા અને ખોટું નડતું નથી. આ કોઈ આ વસ્તુ રહી ને એવી
કે આમ ખોટી નડે એ ખાવા પીવામાં નડતી નથી. આ ઓર્ગેનિક વસ્તુ છે એટલે આની કોઈ આડઅસર નથી, ખાવા પીવામાં પણ કોઈને નકર આમાં શું છે તમને કહું કેમિકલ વાળી દવા છાંટવામાં એમ એવું થાય કે આ વસ્તુ ખાવાની છે, આજ દવા છાંટે કાલે ઉતારી લેવાનું, એટલે કદાચ 2% નડતર રૂપ થાય એમ, પણ આમાં આ વસ્તુમાં એ વસ્તુ થતી નથી. એક તો ખાવાની વસ્તુ છે એટલે બધાને ફાયદો રહે. હા, બધાને ફાયદો, આપણે પણ સારું ખાવા મળે અને બીજા લોકોને પણ સારું પ્રાકૃતિક ખાવા મળે. અને આપણે એવું હોય ખેડૂત શું હોય જેમ બને એમ વધારે કેમ ઉતરે, પણ એ આપણે એવું નથી. ભલે ઓલા ઘોડામાં પણ આ બે છાંટવાથી ને આપણે ઉતારો અને સારા ગુણવત્તા વાળી વસ્તુ થઈ અને એની સામે આપણે બમણો ઉતારો થતો જાય. જેમ દિવસ થતા જાય ને અમારે 2 મહિના ઉપર થવાની તૈયારી છે ને, તો અત્યારે આટલામાંથી ને આપણે 20 મણનો ઉતારો આવે છે. કેટલો? પણ અમે શું છે એક દિન ને એક દી ઉતારવી 8 થી 10 મણ, એટલે માર્કેટમાં ફુગાવો ન થાય તો આપણને સારો ભાવ મળે છે. હા, ખૂબ સરસ. એટલે તમે એકાત્ર ઉતારો છો જેથી તમને ભાવ સારા મળી જાય. હા, એટલે આમ રોજ થાય તો આ ભાગમાં કાલ ઉતારી, આ ભાગમાં આજ ઉતારવાની. બરાબર. એટલે એકાત્રા થાય, પછી આમાં છે ને પ્રમ દિવસ ઉતારવાની, આમાં કાલ ઉતારવાની. બરાબર. એટલે એક કટકામાંથી ઉતારો છો. તમને તો રોજનો ઉતારો કેટલો આવે છે? રોજનો ઉતારો અમારે છે ને 10,000 મણનો આવે છે. બરાબર. તો આમ તમને આ દવામાં અને કદાચ કેમિકલ પેલા તમે વાપરતા હોય તો એમાં ઉત્પાદનમાં કેવડો તફાવત રહ્યો છે? એમાં શું છે સાહેબ, આ વર્ષે તો આપણે કેમિકલ વાપર્યું જ નથી. હા, પછી આપણે કેમિકલ ગયા વર્ષે વાપરતા હોય અને વાપરતા હતા, પણ આ વર્ષે નથી વાપર્યું. ગયા વર્ષે ઉત્પાદનમાં અને આ વર્ષે ઉત્પાદનમાં કેટલો તફાવત છે? ઉત્પાદનમાં ડબલ તફાવત છે. એમ કે આ મારે ગયા વર્ષે ઓલા ભાગમાં હતી, આ જાહેર રહી ને એ ભાગમાં હતી, ત્યારે તમને કહું વધારે 12 થી 13 મણનો ઉતારો આવતો હતો, વધારે અડધો અડધ છે. તો એની જગ્યાએ અત્યારે વર્ષ થોડુંક આમ તેમ છે, પાણી થોડુંક મોડું મળ્યું એને. બરાબર. તોય પણ ઉતારો ડબલ આમાં થઈ ગયો એમ, આ વસ્તુ આવ્યા પછી. બરાબર. સરસ. ખેડૂત મિત્રો, જોયું ને કે પ્રાકૃતિક ખેતી કરવી એ અશક્ય નથી. જો તમે પણ ધારી લ્યો તો ઓછા ખર્ચે એ સારું ઉત્પાદન, એ સારી ગુણવત્તાવાળી વસ્તુ જો તમે વાપરશો તો તમને પણ ચોક્કસ એ સારા પરિણામો મળશે. જો આ વસ્તુની વધારાની માહિતી તમારે જોઈતી હોય તો તમે હેલ્પલાઇન નંબર આપણો લખી લ્યો 97 257 45 971. વધારેની માહિતી આ નંબર ઉપરથી તમે મેળવી શકશો. અને પ્રોડક્ટ તમારા ગુજરાતના કોઈ પણ ખૂણે જોવે તો જ્યાં ડીલર અવેલેબલ હશે ત્યાંની પણ તમને માહિતી મળી જશે. અને જો ડીલર અવેલેબલ નહીં હોય તો કુરિયર દ્વારા પણ તમને પહોંચાડી દેવામાં આવશે. તમે અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, વિડીયોને સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન.